થોડું બોલું ને કરું કૃતિ જાજી, પ્રભુ થાય રાજી. થોડું બોલું ને કરું કૃતિ જાજી, પ્રભુ થાય રાજી. પાંડવ બોલ્યા થોડું કામ કરું જાજુ, પાંડવ બોલ્યા થોડું કામ કરું જાજો. યુદ્ધમાં યોગેશ્વર રહ્યા એની બાજુ, યુદ્ધમાં યોગેશ્વર રહ્યા એની બાજુ. સંસ્કૃતિને કાજે દિલ જાય દાજી, પ્રભુ થાય રાજી. સંસ્કૃતિ કાજે દિલ જાય દાજી, પ્રભુ થાય રાજી. આવેલા પાના સ્વીકારી રમું છું, આવેલા પાના સ્વીકારી રમું છું. જીતમાં કે હારમાં પ્રભુને સમરું છું, જીતમાં કે હારમાં પ્રભુને સમરું છું. સોંપી દીધી છે મેં તો એને બાજી, પ્રભુ થાય રાજી. સોંપી દીધી છે મેં તો એને બાજી, પ્રભુ થાય રાજી. તનડું ને મનડું સત્કર મે લગાડું, તનડું ને મનડું સત્કર્મે લગાડું. વાણી ને પાણી કદી ના બગાડું, વાણી ને પાણી કદી ના બગાડું. ખોટા પ્રપંચ ના ખાવ કાજી, પ્રભુ થાય રાજી. ખોટા પ્રપંચ ના તાવ કાજી, પ્રભુ થાય રાજી. ગીતાને ગાવું જીવનમાં ઉતારું, ગીતાને ગાવું જીવનમાં ઉતારું. પાર્થ સમો થઈને પ્રભુને પુકારું, પાર્થ સમો થઈને પ્રભુને પોકારું. અટકાવું સંસ્કૃતિની તારાજી, પ્રભુ થાય રાજી. અટકાવું સંસ્કૃતિની તારાજી, પ્રભુ થાય રાજી. બંધા તો કેવળ એ પ્રેમ તણા ધાગે, બંધા તો પ્રેવળ એ પ્રેમ તણા ધાગે. પ્રેમ વિના મેવા મીઠાઈ એ ત્યાગે, પ્રેમ વિના મેવા મીઠાઈ તો ત્યાગે. ભાવ થકી સોને તરું હું બાજી, પ્રભુ થાય રાજી. ભાવ થકી સોને ધરું બાજી, પ્રભુ થાય રાજી. થોડું બોલો ને કરું કૃતિ જાજી, પ્રભુ થાય રાજી. થોડું બોલું ને કરું કૃતિ જાજી, પ્રભુ થાય રાજી. ઓમ 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 Om. 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 Om.
Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. Om. બસ મારે ન કર્તૃત્વં ન કર્માણि ન કર્તુમ કર્માણિ ન કર્તૃત્વં ન કર્માણि ન કર્તુમ કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ લોકસ્ય સુજતિ પ્રભુ લોકસ્ય સૃજતિ પ્રભુ લોકસ્ય સુજતિ પ્રભુ ન કર્તૃત્વં ન કર્માણि લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્તુમ કર્માણિ લોકસ્ય સુજતિ પ્રભુ ન કર્મ ફલ સંયોગમ ન કર્મ ફલ સંયોગમ ન કર્મ ફલ સંયોગમ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે સ્વભાવસ્તુ પ્રવર્તતે સ્વભાવસ્તુ પ્રવર્તતે સ્વભાવસ્તુ પ્રવર્તતે ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે ન કર્તૃત્વં ન કર્માણि લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે ન કર્તુમ કર્માણિ લોકસ્ય સુજતિ પ્રભુ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે નાદતે કસ્યચિત પાપમ નાદતે કસ્યચિત પાપમ નાદતે કસ્યચિત પાપમ નાદતે કસ્યચિત પાપમ ન ચેવં સુકૃતં વિભુ ન ચેવં સુકૃતં વિભુ ન ચેવં સુકૃતં વિભુ ન ચેવં સુકૃતં વિભુ નાદતે કસ્યચિત પાપમ ન ચેવ સુકૃતં વિભુ નાદતે કસ્યચિત પાપમ ન ચેવ સુકૃતં વિભુ અજ્ઞાનેનાવૃતે જ્ઞાનમ અજ્ઞાનેનાવૃतं જ્ઞાનમ અજ્ઞેનાવૃતં જ્ઞાનમ અજ્ઞાનેનાવૃतं જ્ઞાનમ તેન મોહ્યતે જંતવ તેન મુહ્યતે જંતવ તેન મોહ્યતે જંતવ તેન મુહ્યતે જંતવ અજ્ઞાનેનાવૃતં જ્ઞાનમ તેન મોહ્યતિ જંતવ અજ્ઞાનેનાવૃतं જ્ઞાનમ તેન મુહ્યતે જંતવ નાદતે કસ્યચિત પાપમ ન ચેવં સુકૃતં વિભુ અજ્ઞાનેનાવૃતં જ્ઞાનમ તેન મોહ્યતિ જંતવ નાદતે કસ્યચિત પાપમ ન ચેવ સુકૃતં વિભુ અજ્ઞાનેનાવૃतं જ્ઞાનમ તેન મુહ્યતે જંતવ 14-15 સાથે ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મ ફલ સંયોગ
योगं स्वभावस्तु प्रवर्तते नादते कस्यचित् पापं न सेवं सुकृतं विभु अज्ञानेनावृतं ज्ञानं तेन मोह्यन्ति जन्तवः तेन मोह्यन्ति जन्तवः हरि ओम। दोरी फेरवी नाख्यो। वसुदेव सुतं देवं पंचचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय नादते कस्यचित् पापं न चैवं सुकृतं विभु अज्ञानेनावृतं ज्ञानं तेन मोह्यति जन्तवः। વિભુ એટલે સર્વ વ્યાપક પરમેશ્વર. ન કસ્યચિત પાપમ ન ચ, ન તો કોઈના પાપ કર્મને, અને ન સુકૃતમ એવ એટલે ન કોઈના શુભ કર્મને પણ આદતે અજ્ઞાનેન ગ્રહણ કરે છે, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. જ્ઞાનમ આવૃતમ એટલે અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. તેના જંતવ મોહયંતી એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. અજ્ઞાની માણસો મોહ પામે છે. શા માટે? તો કે અજ્ઞાનથી જ્ઞાન ઢંકાયેલું છે. આખો અર્થ એવો થાય કે સર્વવ્યાપી પરમેશ્વર તો કોઈના પાપ કર્મને અને કોઈના ન શુભ કર્મને પણ ગ્રહણ કરે છે, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. ભગવાન કે જ્ઞાન હું કે શુભ કોઈ પણ પાપ કર્મ પણ લેતો નથી અને શુભ કર્મ પણ હું લેતો નથી, એમ ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું અને 271મો દિવસ. ગઈકાલે આપણે 5મા અધ્યાયના 14મા શ્લોકને નમસ્કાર કર્યા. એમાં ભગવાને અર્જુને કીધું કે હે અર્જુન, પરમેશ્વર માણસોના કરતાપણાને કે ન કર્મોને કે ન કર્મ ફળના સંયોગને સર્જે છે, પણ સ્વભાવજન સર્જન કરે છે. સ્વભાવસ્તુ પ્રવર્તતે. એમ આપણે ગઈકાલે ભગવાન કહે છે હું કોઈનું કર્મ લેતો ન કર્માણી એટલે કર્મ લેતો નથી, તેમજ કર્મફળના ફળ પણ હું આપતો નથી. એ માણસ જે પ્રમાણે કર્મ કરે એ પ્રમાણે એને પોતાને એના ફળ મળે છે, એવું ભગવાને ગઈકાલે કીધું. એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવા માટે 271 દિવસથી બેઠા છીએ. બદલાય છે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવા 271મો દિવસ આજે છે, બરાબર? બેઠા છીએ અને રોજ સોમથી શુક્ર આપણે સવારે 9 થી 11 અભ્યાસ કરીએ, મનન કરી, ચિંતન કરતા રહેલા થઈ. અર્જુનના ગઈકાલે આપણે જોતા હતા કે અર્જુનના સ્વાર્થ પરાયણતા નથી. સ્વાર્થ જતાં જ કર્મ પરામુખતા આવી. લડવા માટે કંઈ પણ પ્રેરણા રહી નહીં. તેથી જ અર્જુન કિન કર્તવ્ય મૂઢ થયેલો પહેલા અધ્યાયની અંદર આપને દેખાય. અર્જુનને કોઈ પ્રકારની પ્રેરણા રહી નહીં. કર્મ કરવા માટેની પ્રેરણા કાં તો
મને ધન જોઈશી તો કર્મ કરે, વૈભવ જોઈશી તો કરે, સત્તા જોઈશી તો કરે, બરાબર ને? કંઈક જોતું હોય તો માણસ કર્મ કરે. અહીંયા પહેલા અધ્યાયની અંદર વેદવ્યાસ લખે છે કે પ્રથમ તો અર્જુનને કોઈ પ્રકારની કર્મ કરવાની ઈચ્છા નથી. ન રાજ્ય જોઈશી, ન વૈભવ જોઈશી, કે ન આવી રીતની કોઈ ધન સંપત્તિ જોઈશી, તો કર્મ શા માટે કરવાનું? આ પ્રશ્ન મહાભારતની અંદર વેદવ્યાસે ઊભો કર્યો છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરી છે. અર્જુનના વિષાદની ભૂમિકા સમજી લેવા જેવી છે. વિષાદ યોગ કેમ થાય ભાઈ? વિષાદ એટલે દુઃખ. દુઃખ કોઈ દી યોગ થાય? પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પ્રથમ જ અધ્યાયની અંદર નામ જ વિષાદ યોગ છે. તો આ વિષાદ યોગ કેમ થયો ભાઈ? એ કેમ બને? વિષાદ એટલે ખિન્નતા. શું થાય? ખિન્નતા એટલે દુઃખ, શોક. આપણે ઘણું બધું એના માટે કહી શકીએ. ખિન્નતા એટલે દુઃખ, શોક. ખિન્નતા એટલે ઉત્સાહનો અભાવ. કેવો? ઉત્સાહનો અભાવ. તો પછી તેમનો યોગ કેમ થાય? જેનો ઉત્સાહનો અભાવ હોય, કર્મ કરવાની ઈચ્છા થતી ન હોય, બરાબર, તો અને ખિન્નતાથી ભરેલો માણસ હોય, તો એ જે કાંઈ કર્મ કરે છે એનો યોગ કેવી રીતે થાય? પણ છતાંય અહીંયા વેદવ્યાસે પ્રથમ અધ્યાયનું નામ વિષાદ, અર્જુન વિષાદ યોગ રાખ્યું. શા માટે? તો કે મોક્ષની શરૂઆત પણ વિષાદથી જ થાય છે. માણસને જ્યારે આત્મરતિ, આત્મતુષ્ટિ અને આત્મપુષ્ટિ ગમવા લાગે ત્યારે માણસ મોક્ષ તરફ વળે છે. આ ત્રણ વાતો જ્યારે માણસને લાગવા માંડે ને ત્યારે માણસ મોક્ષ તરફ વળે છે. તેમાં આત્મરતિ પહેલી વાત છે. આપણી અંદરના સ્વનો આનંદ લૂંટવાનું મન ક્યારે થાય? અંદર સ્વનો આનંદ લૂંટવાનું મન ક્યારે થાય? તો કે આત્મરતિ એટલે અંગ્રેજીમાં શું કહે ને, સબ્જેક્ટિવ હેપીનેસ તરફ માણસ જ્યારે વળે ત્યારે, કે ઉંમર થાય ત્યારે. તો ઉંમરને ને આત્મરતિ એટલે કે અધ્યાત્મને કોઈ સંબંધ નથી. બાળપણમાં પણ ઘણીવાર બાળક અધ્યાત્મ તરફ વળતો હોય છે. તેથી કહે છે કે આત્મરતિ સબ્જેક્ટ હેપીનેસ થયા પછી એટલે કે તરફ માણસ ક્યારે વળે? તો કે ઉંમર થાય ત્યારે. તો કે ના, ઉંમરની સાથે કોઈ અધ્યાત્મનો સંબંધ નથી. અધ્યાત્મ તો માણસને બાળપણથી ધ્રુવ છે, પ્રહલાદ છે, આવા બધા બાળ ભક્તો જે સમાજમાં થઈ ગયા, એ બાળપણથી જ પ્રભુ તરફ વળેલા આપણને દેખાય છે. તેથી ઉંમર થાય ત્યારે માણસ પ્રભુ તરફ વળે? તો કે ના, એવું નથી. તો થયા પછી? તો કે ના, જ્યારે માણસની વસ્તુ સાપેક્ષ એટલે ઓબ્જેક્ટિવ હેપીનેસમાં રહેલી લાચારી સહન ન થાય ત્યારે માણસ આત્મરતિ તરફ વળે છે. ઘણા લોકો આવી રીતના શું કહે, ઓબ્જેક્ટ એટલે વસ્તુ સાપેક્ષ, આવા ઘણા સમાજની અંદર લોકો આપને જોવા મળે છે. વસ્તુ સાપેક્ષ સુખ અને આત્મિક સુખમાં એટલે માં જે આનંદ હેપીનેસ છે તેમાં વિશેષ ફરક છે એમ ગીતાકારને કહેવાનું. આત્મરતિ એટલે આત્માની અંદર રહેલા આત્માને સાથે મનને લગાડીને આનંદ જે મળે એ આનંદ એક જુદો છે. અને વસ્તુ મળ્યા પછી માણસને આનંદ મળે, એ બંનેમાં ઘણો મોટો ફરક. વસ્તુ મળ્યા પછી પણ હેપીનેસ એટલે સુખ મળે કે નહીં? વસ્તુ ન હોય ને વસ્તુ પ્રાપ્ત થાય. મારી પાસે મોટી ગાડી નથી અને મોટી ગાડી મળે એટલે માણસને ભૌતિક શું કે આનંદ થાય કે ન થાય? થાય, સુખ મળે છે. મારી પાસે રહેવા માટે ભાડાનું મકાન છે, મને ભગવાન બંગલો આપે તો મને સુખ થાય કે નહીં? એટલે હેપીનેસ ક્યારે થાય? તો કે બે વસ્તુ, કાં તો કે વસ્તુ મળવાથી માણસની અંદર સુખ પ્રાપ્ત થાય છે, અથવા વસ્તુ વગર આત્મરતિ એટલે આત્માની અંદર રહેલું જે ચૈતન્ય છે એની સાથે મનને જોડી અડધો કલાક, પોણો કલાક સુધી માણસ જગતને ભૂલી અને આત્મરતિ જો થાય ને તો પણ એને હેપીનેસ એટલે કે સુખ મળે છે. એટલે બે રીતે સુખ મળે, ભૌતિક રીતે પણ મળે અને ભૌતિક પદાર્થ વગર પણ માણસ આત્મિક આનંદ મેળવી શકે છે. એ આપણા ઋષિઓએ કર્યું. બધા એવું વર્ષો સુધી સાધના, તપસ્યા, આવી રીતનું ધ્યાન ધરી અને આત્મિક આનંદ એ લોકોએ લૂંટવાનો પ્રયત્ન કર્યો છે. તેથી બે પ્રકારના હેપીનેસ, આનંદ માણસના જીવનમાં હોય, એક ભૌતિક અને એક આત્મિક. અર્જુનનો પ્રશ્ન છે કે મારે ભૌતિક વસ્તુ મારે જોતવી નથી, બરાબર.
ભૌતિક વસ્તુ એટલે કે મારે ન સુખ જોઈએ, ન રાજ્ય જોઈએ કે ન ધન. આ ત્રણ વાતો અર્જુન ભગવાનને કહે છે. મારે રાજ્ય જોતું નથી, સુખ જોતું નથી અને ભૌતિક વસ્તુ પણ જોતી નથી. તો હું લડું શા માટે? એટલે પ્રેરણા કઈ લડવા માટેની? ત્યારે ભગવાન એને સમજાવે છે, તારે કદાચ આ ત્રણમાંથી એક વાત ન જોતી હોય તોય કાંઈ વાંધો નહીં, પણ જગતના કલ્યાણ માટે તારે લડવું જોઈએ. તારા સ્વાર્થ માટે નહીં, પણ બીજાના કલ્યાણ માટે તારે લડવું જોઈએ. નહીંતર કર્મની પ્રેરણા કઈ? તો કે વસ્તુ હોય તો માણસ વસ્તુ જોઈતી હોય તો ઘરમાંથી બહાર નીકળે. એમ આપણું આ શ્રીમદ ભગવદ્ ગીતા આ વાત સમજાવી. એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. 5મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાને બહુ સ્પષ્ટતા કરી દીધી. શું કીધું? નાદતે કસ્યચિત પાપમ ન ચેવં સુકૃતં વિભુ અજ્ઞાનેનાવૃતં જ્ઞાનમ તેન મોહયતિ તદ્જંતવ. સર્વવ્યાપી રહેલા પરમેશ્વરને ન તો કોઈના પાપ કર્મ કે ન તો કોઈના શુભ કર્મને ભગવાન ગ્રહણ કરે છે, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. આ ભગવાનને આટલી વાતો આ શ્લોકમાં કહેવાની છે. કર્મો કરીને પણ જેને તકલીફ ન થાય તેવા જીવનનું ચરિત્ર ચિત્રણ ભગવાને આ શ્લોકની અંદર કર્યું. કર્મ કરીને પણ કર્મ તકલીફ ન આપે એનું ચરિત્ર ચિત્રણ ભગવાને અહીંયા 5મા અધ્યાયના 15મા શ્લોકમાં ચરિત્ર ચિત્રણ કર્યું છે. તે સાંભળીને જ માણસને મન થાય કે ભગવત કૃપા અને મારું જીવન પણ તેવું બને. તેથી 14મા શ્લોકમાં ભગવાને આગળ બહુ સ્પષ્ટતા કરી હતી. ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. એમ આગલા શ્લોકમાં ગઈકાલે આપણે સમજતા હતા. કર્તૃત્વ, કર્મ અને કર્મફળ હું નિર્માણ કરતો નથી. કર્તૃત્વ, કર્મ અને કર્મફળને હું નિર્માણ કરતો નથી. તો અર્જુન કે તો તમે શું કરો છો? તો કે આ જીવ છે એ બધું પોતાના સ્વભાવ પ્રમાણે આ ત્રણે ત્રણ વસ્તુ નિર્માણ કરે છે. એમ કે ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. કર્તૃત્વ, કર્મ અને કર્મફળ હું નિર્માણ કરતો નથી. સ્વનો ભાવ તે સ્વભાવ. સ્વ એટલે કોણ? તો કે સ્વ એટલે ચૈતન્ય. અહમ અને તેની જોડે ઈચ્છા એટલે કે વિલ ભળે તેને આપણે સ્વ કહીએ છીએ. એક વખત ઈચ્છા ઊભી થઈ કે જે ભાવ ઊભો થાય છે તે ભાવ ઊભો થાય ને, એકવાર ઈચ્છા નિર્માણ થાય એટલે ભાવ એટલે થવું. એમ દાદા થવું, દાદી થવું, પછી પિતા થવું, પછી મારે શું કહેવાય જ્ઞાનવાન થવું, સંપત્તિવાન થવું. ભાવ એટલે ભાવ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય છે અંગ્રેજીમાં બી કમિંગ કહે છે અને ગુજરાતીમાં એની કહે છે થવું. મારે દાદા થવું છે, મારે દાદી થવું છે, મારે ધનવાન થવું છે, મારે બુદ્ધિમાન થવું છે. બરાબર. આના માટે અહીંયા ભાવ શબ્દ વાપરવામાં આવ્યું છે. ભક્તિમાં કે સાધના સાધ્ય ભગવાન, આવો વાદ લોકોએ ઊભો કર્યો છે. ઘણીવાર સમાજમાં ફરી ત્યારે ઘણા લોકો ઘણી રીતે વાદ કરતા હોય. ઘણા લોકો કે ના ના ભગવાન કૃપા સાધ્ય છે. ઘણા લોકો એમ કે ભગવાન સાધન સાધ્ય છે. આવા બે પ્રકારના વાદો સમાજની અંદર ઘણી વખત આપને જોવા મળે. ઘણા લોકો કૃપા સાધ્યનો પક્ષ લઈને કહે છે કે ભગવાનની જ્યારે કૃપા થશે ત્યારે મારા જીવનની અંદર બધી વસ્તુ આવશે, મારે કાંઈ કરવાની જરૂર નથી. ઘણા કૃપા સાધ્ય ભગવાનને ઘણા લોકો માનતા હોય છે. સાધન સાધ્ય અને કૃપા સાધ્ય એ બંને એક સાથે જોડાયેલા છે. પણ બંનેને અલગ કરીને ઘણા લોકો કૃપા સાધ્ય ઉપર રાહ જોઈને બેઠા હોય કે ભગવાન આવશે, અમારા ઉપર કૃપા કરશે અને અમારું કલ્યાણ થઈ જશે. ગીતા કહે છે કૃપા સાધ્ય ક્યારે? તો કે ટોચની સ્થિતિ ઉપર જે મહાપુરુષો ગયા છે ને એ લોકો માટે કૃપા સાધ્ય બરોબર છે. આપણે તો સામાન્ય છીએ અને સામાન્ય ધીમે ધીમે ભક્તિના માર્ગ ઉપર ચાલતા ચાલતા આપણે કૃપા સાધ્ય સુધી પહોંચવાનું. પછી કોઈ અપેક્ષા નહીં, કોઈ વાસના નહીં, કામના નહીં, અને ભગવાન મારા જીવનમાં જે કાંઈક કરાવે ને
એ કરવાનું, એનું નામ છે કૃપા સાધ્ય. તેથી ભક્તિમાં કૃપા સાધ્ય ભગવાન કે સાધન સાધ્ય ભગવાન, આવો વાદ લોકોએ ઊભો કર્યો છે. ઘણા લોકો કૃપા સાધ્યનો પક્ષ લઈને ઊભા છે. આજના શ્લોકમાં ભગવાન સ્પષ્ટતા કરે છે કે નાદતે કસ્ય ચિત્તમ પાપમ ન ચૈવમ સુકૃતમ વિભુ. ભગવાને આ શ્લોકની અંદર પ્રથમ લીટીની અંદર ભગવાને આ શ્લોકની અંદર સ્પષ્ટતા કરી દીધી. શું કે છે? નાદતે કસ્ય ચિત્ત પાપમ ન ચૈવમ સુકૃતમ વિભુ. હું કોઈનું પાપ કે કોઈનું પુણ્ય લેતો નથી. ભગવાન બહુ સ્પષ્ટ, પાપે તારું અને પુણ્ય આ લોકમાં ચોખવટ કરી દીધી. નહીં આપણે એમ થાય કે બધું ભગવાન પાપ ભગવાન લઈ લે. આપણે બે હાથ જોડીને કહી ભગવાન મારાથી આ પાપ થઈ ગયું છે, તું લઈ લે. ભગવાન કે કોઈનું પુણ્ય પણ લેતો નથી ને કોઈનું પાપ પણ. નાદતે કસ્ય ચિત્ત પાપમ, હું કોઈનું પાપ લેતો નથી. નૈવમ સુકૃતમ વિભ, પુણ્ય પણ હું લેતો નથી. બે તારું, તું પુણ્ય કરે તો પણ તારું અને તું પાપ કરે તો પણ તારું. વાલિયાને આજ શું કહેવાય, વાલિયાના મગજમાં આ જ અથડામણ ચાલતી. નારદ જે વખતે મળ્યા અને બધી બહુ લાંબી લાંબી ચર્ચા કરી, ખાલી ટોન માર્યો છે એટલે કાંઈ વાલિયામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા એવું નથી. એની સાથે ઘણા પ્રશ્ન, ઘણો વાદ વિવાદ, ઘણા બધા વાલિયાએ પ્રશ્ન પૂછ્યા છે. નારદે શાંતિથી વાલિયાના બધા જ પ્રશ્નનો જવાબ આપ્યો છે. છેલ્લે જ્યારે નારદજી કહે છે કે તું આ ખરાબ જે કર્મ કરે છે ને ભાઈ, એ કર્મ જ તારે ભોગવવાનું છે. એ કે હું શેનો ભોગવું? હું જે કર્મ કરીને ધન વૈભવના ઢગલા જે ઘરની અંદર કરું છું ને, એમાં બધાય મારા ભાગીદાર રહી જેવું. નારદ કે એ વસ્તુ ખોટી છે. જે માણસ કર્મ કરે ને, એ કર્મ કે પુણ્ય જે કાંઈ કરે ને, એ પોતે જ આખું ઊભું કરીને પોતે જ ભોગવવાનું છે. ભગવાન કહે છે કે હું અહીંયા શુભ પણ આપતો નથી ને અશુભ પણ આપતો નથી. બંને શુભય તારું ને અશુભય તારું. અને એ વખતે વાલીઓ કહે છે એમ થોડું હોય, મારી પત્ની માટે હું ઘરેણા કરવાના હોય એ આ બધું ધનથી બધું થાય છે એટલે એ ભાગીદારી તો હોય જ ને. મારા બાપા હું જે કાંઈ લૂંટ કરીને લાવું છું એમાંથી ખાય છે એટલે ભાગે. એ કે એ કોઈના ભાગ્ય, તો આ બધું તારે ભોગવાનું. એ કે ના હોય. તો કે જા ઘેરે પૂછવા માટે જાય છે, બધાને પૂછે છે. બધાય કે ભાઈ તું જે તારી ફરજ છે, તું જે કાંઈ કરે ને એ બધું ભોગવવાનું તારું. બાપા એમ કહે છે કે વૃદ્ધાવસ્થા થઈ છે અને વૃદ્ધાવસ્થામાં યુવાન દીકરાએ બાપાનું ભરણ પોષણ કરવું જોઈએ એવું શાસ્ત્રમાં લખ્યું છે. તું ચોરી કરીને લાય, પાપ કરીને લાય, પુણ્ય કરીને લાય, એ કાંઈ અમારે જોવાનું નથી. જો જે કાંઈ તું કર્મ કરે ને ભાઈ, એ બધું કર્મ તારે ભોગવવાનું છે. પત્નીએ પણ એમ જ કહે છે, બધા જ એમ જ કહે છે. ત્યારે અહીંયા વાલિયાને થાય કે વાત તો હારી છે. નારદે કીધું કે પાપ અને પુણ્ય ભગવાન લેતા નથી. પાપ જે કરે છે, પુણ્ય જે કરે છે ને, એ જીવે પોતે જ ભોગવવાનું અને હોય છે. અને પછી એના ચક્રો ગતિમાન ભક્તિ તરફ થયા અને વાલિયામાંથી વાલ્મીકી ઋષિ થયા. કુદંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુય કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલમ. બની જાય કે નહીં? એને ખબર પડી કે હું જે કર્મ કરું છું એની જવાબદારી મારી છે. તેથી હવે મારે ખરાબ કર્મ છોડી અને સારા કર્મો મારે શરૂ કરવા જોઈએ. એટલે બંને શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય, ભગવાને આ શ્લોકમાં બહુ સ્પષ્ટતા કરી દીધી છે કે જીવ જે કાંઈ કર્મ કરે, શુભ કર્મ કે અશુભ કર્મ, એ જીવે પોતે જ ભોગવવાના હોય છે. એવી ભગવાને સ્પષ્ટતા આ શ્લોકની અંદર કરી દીધી. અને વાલિયાના ચરિત્ર ઉપરથી આ શ્લોક આપને બરોબર સમજાય છે કે ના ના વાત તો બરોબર છે. નારદે જે કાંઈ તત્વજ્ઞાન આપ્યું, અજ્ઞાનના પડદા ખોલી અને જ્ઞાનનો જ્યારે સંચાર, જ્યારે નારદ મુનિએ જ્યારે વાલિયાના જીવનમાં જ્યારે આવી રીતનું કર્યું ને, ત્યારે એને આંખ ઉઘડી ગઈ. બીજો શબ્દ કે અજ્ઞેના ના વૃત્તમ જ્ઞાનમ. આ બધું કોને માટે છે? તો કે અજ્ઞાની લોકો આ જ્ઞાન છે એવું સમજીને ઘણીવાર કર્મ કરે છે. એના માટે આ શ્લોક ભગવાને કીધો છે. તેથી આજના શ્લોકમાં ભગવાન સ્પષ્ટતા કરીને સમજાવે છે કે નાદતે કસ્ય ચિત્ત પાપમ ન ચૈવમ સુકૃતમ વિભુ. હું કોઈનું પાપ કે પુણ્ય લેતો. ભગવાને બહુ સ્પષ્ટતા આ શ્લોકની અંદર કરી દીધી કે હું કોઈનું
હું કે પુણ્ય કે પાપ લેતો નથી. ભગવત ભક્તિથી માણસ કૃતિ કરે છે એ વાત ખરી છે, પરંતુ જેમ સૂર્ય પ્રકાશમાં કોઈ ગીતા વાંચે અને સૂર્યપ્રકાશની અંદર કોઈ ચોરી કરે તો તેની જવાબદારી સૂર્ય તો એનું પ્રકાશ આપવાનું કામ, અત્યારે માનો સૂર્ય છે એ પ્રકાશ આપે કે નહીં, તો સૂર્યના પ્રકાશમાં ઘણીવાર માણસ ગીતાનો અભ્યાસ કરતો હોય અને ઘણીવાર બીજો માણસ ચોરી પણ કરતો હોય, તો એનો અર્થ એવો થયો કે આ બધી જવાબદારી સૂર્યની છે. હું જે કાંઈ ચોરી કરું છું એ જવાબદારી કોની? સૂર્યની. આમ ચોરી કરનાર જો માને તો એ વાત કેટલી તથ્ય છે. તેથી સૂર્ય કહેશે કે મારું કામ પ્રકાશ આપવાનું છે, એમાં કોઈ ચોરી કરે તોય એ ભોગવે, અને કોઈ ગીતા વાંચીને અભ્યાસ કરી અને ભક્તિ માર્ગ પકડે તો એ ભોગવે. આમાં હું સૂર્ય કે હું કોઈને પાપ કે પુણ્ય આપતો નથી, મારું કામ તો પ્રકાશ આપવાનું છે. એમ ભગવાન પણ આ શ્લોકની અંદર કહેશે કે મારે તો એનું શરીર ચલાવવા માટે હું જે વખતે ગર્ભોપનિષદમાં ભગવાને જે કરાર કર્યા હતા ને, ભગવાન કહે આ કરાર હું નિભાવી રહ્યો, હું તો અંદર બેઠો છું, મેં કરાર કરેલો હતો, તું 80-90 વર્ષ સુધી જીવને ત્યાં સુધી તને સંભાળવાની જવાબદારી મારી છે. તેથી બેઠો બેઠો જોઉં છું, તું પાપ કરે તોય તારું, પુણ્ય કરે તોય તારું, શુભ કરે તોય તારું અને અશુભ કરે તોય તારું. આમાં મારે કાંઈ લેવા દેવા નથી. સૂર્યને કાંઈ લેવા દેવા ખરી? એ ભોગવાનું કોને? બેયને. પુણ્ય કરીને જો ગીતા વાંચતો હોય અને એના ખાતામાં જો કાંઈ પુણ્ય જમા થાય તો એ ભોગવવાનું એને, પણ સૂર્યપ્રકાશમાં ઘણીવાર પાપ કરવા અથવા ચોરી કરવા માટે પ્રેરણે ચોરી કરે તો એ ભોગવવાનું કોને? એને. સૂર્યને કાંઈ ભોગવવાનું હોતું નથી. તેથી ભગવત ભક્તિથી માણસ કૃતિ કરે છે એ વાત ખરી છે, પરંતુ જેમ સૂર્ય પ્રકાશમાં કોઈ ગીતા વાંચે અને સૂર્યપ્રકાશમાં કોઈ ઉપનિષદ વાંચે અને કોઈ સૂર્યપ્રકાશમાં ચોરી કરે તો તેની જવાબદારી સૂર્ય પોતે લેતો, એની જવાબદારી આપણી નહીં. ભાઈ તમે જે કરવું હોય, મેં તો પ્રકાશ આપ્યો છે. તેમાં પાપ પુણ્ય માટે ભગવાન જવાબદાર નથી. સૂર્યના પ્રકાશનો ઉપયોગ કદાચ એકાદ માણસ ચોરી કરવા માટે કરે તો પરિણામ એને ભોગવું પડે, પરિણામ માટે તૈયાર રહેવાનું છે. એમ નારદે જે આ બધી તત્વજ્ઞાનની વાતો જ્યારે વાલિયાને કરીને, ત્યારે વાલિયાના મગજમાં 100% વાત બેસી ગઈ છે કે હું જે કાંઈ કરું છું ને એની જવાબદારી સંપૂર્ણ મારી પોતાની છે એમ કે. તેથી આ શ્લોક વાગોળવા જેવો છે. તેમાં આપણા કર્તૃત્વને આહવાન છે. કર્તૃત્વથી મળેલો આનંદ કંઈ જુદો જ છે, તેમાં જ ઉત્કૃષ્ટ આનંદ છે. ભગવાનને પણ એક દિવસ સાંભળવું પડ્યું હતું. ભગવાનને પણ સાંભળવું. હું સાંભળ્યું? પુંડલિકને જ્યારે દર્શન આપવા માટે આવે છે કોણ? ભગવાન જ્યારે કહે છે કે બેટા પુંડલિક, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, મા બાપની સેવા કરે છે ને, આ મોટામાં મોટી ભક્તિ છે. બ્રહ્માંડ છોડીને ભગવાન પોતે અહીંયા પંઢરપુરની અંદર આવી અને અહીંયા પુંડલિકના ઘરની સામે આવીને ઊભા રહી ગયા છે. પુંડલિકના ઘરના સામે આવીને ઊભા રહીને ભગવાન કહે છે કે બેટા પુંડલિક, હું તને દર્શન આપવા માટે આવ્યો છું. તારું ધ્યાન, ધારણા, ભક્તિ, મા બાપ પ્રત્યેનો પ્રેમ, આદર તે અત્યાર સુધી ખૂબ સારી રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે. હું પ્રસન્ન છું. એમ પુંડલિકે માગણી કરી નથી કે ભગવાન આટલી બધી ભક્તિ કરું છું તો તમે મારે ત્યાં પધારો, પણ વગર બોલાવે અને વગર કીધે ભગવાન પુંડલિકના ઘરની સામે આવીને ઊભા રહી ગયા છે. આવા વિશ્વંભર જ્યારે આવીને ઊભા હોય ત્યારે ભક્તની તાકાત છે કે ભાઈ તું થોડી વાર ત્યાં ઊભો રહે, મને ટાઈમ. આ કહેવાની હિંમત પુંડલિકની અંદરથી. શા માટે? પુંડલિક ભગવાનનો ભક્ત હતો. ભગવાનને પણ કહી દીધું કે ભાઈ તમે થોડી વાર રાહ જો, મને અત્યારે ટાઈમ નથી. મારા મા બાપની અત્યારે સેવા ચાલે છે, એ બધી કમ્પ્લીટ જ્યારે સેવા થઈ જશે ને બધું, ત્યારે હું તમને મળવા માટે આવી. ભગવાન કે ભાઈ આટલા લાંબે ઠેઠ વૈકુંઠમાંથી આવ્યો અને સ્પેશિયલ તારા માટે નોન સ્ટોપ પ્લેન લઈને આવ્યો છું અને તું મને દર્શન ન આપે તો એ કે એ વાત બધી હાસી છે, પણ અત્યારે નહીં. આ તાકાત કોની છે? ભક્તિની આ તાકાત છે, ભક્તિનું આ બળ છે. અને ભક્તિના બળથી ભગવાનને પણ ઊભા રાખી શકે ને એવી તાકાત ભક્તિની અંદર આપણા શાસ્ત્રોમાં
આવા ચરિત્રો વાંચીને આપને ખબર પડે. ઊભો રે ભાઈ, પણ કેવી રીતે ઊભો રહો? કાંઈક ખુરશી બુરશી આપ, ટેબલ આપ, કાંઈક બેવા માટે બાટલો બાટલો આપ તો ભાઈ હું આ બે ઊભો રહું ને. એ કે મારા ઘરમાં કાંઈ નથી, ખૂણામાં એક ઈંટ પડી છે ને, એ ઈંટના ઘા કર્યો કે આની ઉપર બે ભાઈ. આજે આપણે જો પંઢરપુર જાય ને તો ભગવાન એક ઈંટ ઉપર ઊભા છે. આટલી તાકાત કહેવાય કે ભગવાનને પણ સ્ટોપ, ઊભો રે ઘડી, એ કહેવાની તાકાત ભક્તની અંદર છે. આ ભક્તની ભૂમિકા છે એમ કહે છે. તેથી મહાન યોગપીઠ જેવી ભીમા નદીના તીર ઉપર કેવા મહાયોગ પીઠે તટે ભીમ રથ્યા વરમ પુંડરીકાય દાતો મુનિન્દ્રે સમાગત્ય તિષ્ઠંતમાનંદ કંદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. કોણ? શંકરાચાર્ય લખે છે. શું લખે છે? શંકરાચાર્ય જેવા મહાપુરુષ આ પુંડલિક માટે એવું લખે છે કે પંઢરપુરની અંદર ભગવાન વિષ્ણુ પોતે અહીંયા દર્શન આપવા માટે આવ્યા છે, પણ પુંડલિક તો શાંતિથી પોતાના મા બાપની સેવા કરે છે. મહાયોગ પીઠે તટે ભીમ રથ્યા વરમ પુંડ, વરમ એટલે વર આપવા કોને? પુંડલિકને વરદાન આપવા માટે ભગવાન આવ્યા છે. પુંડલિકે ભગવાનને બોલાવ્યા નથી કે ભગવાન આટલું મોટું તપ કરું છું તો તમે મને કાંઈક વરદાન આપો, એવી માગણી પુંડલિકે કરી નથી. પણ પુંડલિકનું કર્તૃત્વ, પુંડલિકનું કર્મ અને એના મળેલા જે ફળ છે ને, એ ફળ સ્વરૂપે ભગવાન અહીંયા શું કહેવાય વૈકુંઠમાંથી ઉતરીને સામે આવીને ઊભા છે. કઈ જગ્યા છે? તો કે ભીમા, સુંદર મજાની જગ્યા છે. મહાયોગ પીઠે તટે ભીમ રથ્યા, ભીમા નદીનો કિનારો છે, એના તટ ઉપર અહીંયા ભગવાન આવીને ઊભા રહી ગયા. આ તાકાત ભક્તની છે. તેથી ભગવાન કહે છે કે ભાઈ જે કાંઈ કર્મ કરે છે ને, કે અથવા કર્તૃત્વ કરે છે, અથવા જે કાંઈ ફળ મળે છે ને ભાઈ, બધું એ તો આ બધું એના સ્વભાવ પ્રમાણે અને એના કર્તૃત્વ પ્રમાણે બધું મળતું રહેલું છે. મારે એમાં કાંઈ લેવા દેવા, શુભ કરે અશુભ કરે, સારું કરે ખરાબ કરે, પણ બધી લેતી દેતી તારે પોતે તારા માટે છે એમ કહે છે. તેથી મહાન યોગ પીઠ જેવી ભીમા નદીના તીર પર પુંડલિકને વરદાન આપવા માટે શ્રેષ્ઠ મુનિ સહ, કેવા એકલા આવ્યા નથી પાછા ભગવાન, હું મુનિઓની સાથે આવ્યા. એટલે કે મુનિ સહ, મુનિઓ ભગવાનના જે લાડકા દીકરા છે ને, એ ભગવાન એને લઈને આવ્યા છે કે હાલની ભાઈ હું પુંડલિકને દર્શન આપવા માટે, તમે બધા ઋષિઓ મુનિઓ તૈયાર થઈ જાઓ. ઘણા બધા ઋષિ મુનિઓ સાથે અહીંયા ભગવાન વિષ્ણુ અહીંયા પુંડલિકને દર્શન આપવા માટે આવ્યા. કીધું મુનિ સહ, શું કીધું? મુનિ સહ આવીને રહેનારા આનંદ રૂપ પરબ્રહ્મ પરમાત્મા ચિહ્ન રૂપ પાંડુરંગ ભગવાનને હું નમસ્કાર કરું છું. એમ આદ્ય ગુરુ શંકરાચાર્ય આ ઘટના જોઈને આ શ્લોક બોલે છે. એવા આપણે જેણે વીજળી જેવા ચમકતા વસ્ત્રો પહેર્યા છે, કેવા એવા ભગવાન વૈકુંઠમાંથી મુનિઓની સાથે આવ્યા છે, એનું વર્ણન કરતા આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે છે કે જેણે વીજળી જેવા ચમકતા વસ્ત્રો ધારણ કર્યા છે, જે નીલ મેઘ જેવો શોભાયમાન છે, જે લક્ષ્મીનું મંદિર છે, જે સુંદર ચિત્તપ્રકાશ શ્રેષ્ઠ ઈંટ ઉપર બંને પગ રાખીને ઊભા છે. બરાબર, શા માટે ઊભા છે? કે મારા દીકરાને વરદાન આપવા માટે આવ્યો છું. અને દીકરાએ તો એમ કીધું સ્ટોપ, ઊભો રહી જાય. અહીંયા દીકરાનો ઓર્ડર આવ્યો એટલે હું અહીં ઊભો છું. આમ કરીને એક ઈંટ ઉપર ઊભેલા ભગવાન શાંત. આજે પણ જઈએ ને આપણે પંઢરપુર, જે લોકો ગયા છે મહારાષ્ટ્રમાં, આજે પણ ભગવાન એક ઈંટ ઉપર ત્યાં હજારો વર્ષથી આજે પુંડલિકની તપસ્યા, પુંડલિકનું કર્તૃત્વ, એના જે કાંઈ ફળ સ્વરૂપે ભગવાને એને જે દર્શન આપ્યા ને, એ બધી ઘટના મહારાષ્ટ્રમાં બનેલી છે. ચંદ્રભાગા નદી કામ, ચંદ્રભાગા નદી આવી ગયા હે? ભીમા નહીં, ભીમા શંકર નહીં, ચંદ્રભાગા. એમાં હું બે નામ હોય કે રાત્રાથી ચંદ્રભાગા હું બે વાર નહીં. ચંદ્રભાગા તો ખરી જ છે. હું એમાં બે વાર નહીં આવ્યો. એના કાંઠે જ મંદિર છે, ચંદ્રભાગા કાંઠે. એટલે અહીંયા ભીમા નદીનો તીર પર, એટલે બે નામ કદાચ હોય. આપણે કેમ નદીઓના બે ત્રણ નામ હોય, બરોબર ને? કહેતા હોય આપણે ઈ. હા. ભીમા નદી તો આપણે જ્યોતિર્લિંગમાં આવે છે. અરે ભગવાન આજના શ્લોકમાં કહે છે કે પુણ્ય ને પાપ હું કરાવતો નથી.
નાદતે કસ્ય ચિત્ત પાપમ. બહુ સ્પષ્ટતા આ શ્લોકની અંદર ભગવાને કરી છે કે નાદતે કસ્ય ચિત્ત પાપમ, પાપ પુણ્યની બધી જવાબદારી તારા ઉપર છે, મારા ઉપર કાંઈ લેવા. હું તો શાંતિથી ઉપદ્રષ્ટા અનુમંતાંચ, આગળ આવવાના શ્લોકમાં ભગવાન કહેવાના છે ઉપદ્રષ્ટા અનુમંતાંચ, હું તો શાંતિથી ઉમરા ઉપર ઊભો તું હું કરે છે ને એ જોઉં છું, મારે કાંઈ તું જે કાંઈ કરે એમાં કાંઈ લેવા દેવા નથી એમ. તેથી હું પાપ કે પુણ્ય કોઈને આપતો નથી, અને આપણને સુખ મળે તો આપણે ઉન્મત્ત થઈએ, બેફામ ન થઈએ. તે માટે ભગવાને આ વાત અહીં સમજાવી છે કે હું પુણ્ય કે પાપ કાંઈ આપતો નથી. આ ભગવાન તારી ખાનદાની છે. હકીકતમાં આપણા કર્મોનું જ ફળ આપણે ભોગવીએ છીએ. આપણે સારું કામ કરતા હોઈશું તો ઉત્સાહ વધારવા માટે પણ ઘણીવાર આપણે પણ ઘણીવાર સજ્જન સારા દીકરા હોય, બરાબર, અને એ સામાન્ય રીતે સુરતમાં આવ્યો હોય અને ધીમે ધીમે સારી પ્રગતિ થાય એટલે કોઈ કે હાલા બહુ કામ સારું કર્યું, એ ભાઈ અમારા પૂર્વજોના પુણ્ય આપણે કહીએ ને, શું કહીએ છીએ સીધું જ આપણે ક્રેડિટ કોને આપીએ કે ભાઈ અમારા પુણ્ય જો બહુ સારા હતા, એના સત્કર્મ સારા હતા ને એને હિસાબે આજે અમને આ મળતું રહેલું છે. ઘણીવાર દાદા પણ કે હકીકતે એના કર્તૃત્વથી, એના નસીબથી, એની મહેનતથી ઘણે ફેક્ટરીઓ બધી ઊભી કરતો હોય છે, પણ જ્યારે આવી રીતનું પ્રસંગ આવે ને ત્યારે એ ભાઈ કહેશે કે આ બધું ફેક્ટરી જે કાંઈ છે ને એ અમારા વડવાઓના પુણ્યના પ્રતાપે છે. હવે વડવાઓ તો શું કહેવાય, 1-1 કિલો માટી સોવણીમાં રાખીને બિચારા મરી ગયા, અઠવાડિયે 15 દિવસે નાતા હોય છે ને એવું છે બધું, બરાબર. માટી ઢવડીને મેલ ઉખેડતા હોય છે, હાબુકાઈ આવા હતા. હવે છતાંય શું કહે છે કે ભાઈ અમારા પૂર્વજોના પુણ્ય એવા છે ભાઈ કે જેથી આજે અમને આ ક્રેડિટ કોને આપી, પ્રભુને. આપણે જેમ પ્રભુને આપીએ ને એમાંય મા બાપને આપે, એમ આ શ્લોકમાં કહે છે આ ભગવાન તારી ખાનદાની છે. તો અમને આમ કહેશો કે ભાઈ તમારું કર્તૃત્વ છે, તમારું કર્મ છે, તમારું ફળ છે, એ બધું તમારું છે, પણ જીવ ભગવાનને કહે છે કે ભગવાન તમે આ જે બોલો છો ને એ તમારી ખાનદાની છે. દીકરો જો આ બોલતો હોય ને તો એ ખાનદાની છે. હકીકતે એની મહેનત હોય, પરસેવો હોય, બુદ્ધિ હોય, ભણ્યો હોય સારું, બરાબર, ઘણું બધું એણે આવી રીતનું કરીને ચિત્રું હોય ને પછી કમાણો હોય, પણ છતાંય આ ક્રેડિટ કોને, દાદા દાદીને આપે છે, એ એની ખાનદાની છે. શું કહેવાય, ખાનદાની માણસે ચૂકવી જોઈએ નહીં. તેથી ભગવાન તારી ખાનદાની છે. હકીકતમાં આપણા કર્મનું જ ફળ આપણને મળતું હોય છે. આપણા કર્મનું જે કાંઈ આ જન્મમાં કર્મ કર્યા હોય તો આ જન્મમાં કદાચ આ જન્મના કર્મ આપણા સારા ન હોય અને પુનર્જન્મના કર્મ બહુ સારા હોય તો એ કર્મનું ફળ અત્યારે માણસને મળે છે. પણ ઘણીવાર જીવ ભગવાનને કહે છે કે ભગવાન તારી કૃપાથી આ બધું મળતું રહેલું છે. ત્યારે ભગવાન કહે છે કે હું કોઈને પાપ પુણ્ય આપતો, તારા કર્મનું ફળ છે. આ શ્લોકમાં ભ્રાંત ઈશ્વરવાદની કલ્પના તદ્દન તોડી નાખી છે. આ શ્લોક વાંચ્યા પછી માણસ પુરુષાર્થહીન બને જ નહીં. કર્મ કર્યા વગર માણસ રહી શકે. કર્તૃત્વ, કર્મ અને કર્મફળ, આ ત્રણ વાતો આ શ્લોકોમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે 3 વાતો સમજાવ્યા પછી માણસ કર્મ કર્યા વગર રહી શકે નહીં. વાલીઓ 3 વાતો સમજી ગયો અને પછી એને કર્તૃત્વ ચાલુ કર્યું અને હાથમાં કલમ લીધી, તપોવન બનાવ્યું, આશ્રમ લીધો અને હાથમાં કલમ લઈ અને 24,000 શ્લોકો વાલ્મીકીએ લખ્યા છે. કેવા 7 કાંડની અંદર 24,000 શ્લોકમાં આખી અયોધ્યા નગરીના માણસો રામચરિત્ર, સીતાનું ચરિત્ર, આખો જે એનું સુંદર મજાનું આખું જે કર્યું છે એનું કારણ શું છે કે માણસ કર્મ કર્યા વગર માણસ પછી રહી શકે. એને એકવાર ખબર પડી જાય કે પુણ્ય પણ મારું અને પાપ પણ મારું, એવું જો માણસને એકવાર જ્ઞાન થઈ જાય ને તો પછી અહીં કહે છે ને અજ્ઞાને ના વૃત્તમ જ્ઞાનમ. હું કે જ્ઞાનને ઢાંકી દીધેલું છે. એ જ્ઞાનને જે અજ્ઞાને ઢાંકી દીધેલું છે એ અજ્ઞાન જો દૂર થઈ જાય ને તો માણસને ખબર પડે કે આ જગતમાં આવીને મારે હવે શું કરવાનું છે. વાલિયાના પડાળ ઉપરથી અજ્ઞાન દૂર થયું, જ્ઞાન આવી ગયું અને પછી હાથમાં કલમ લઈને હવે મારે શું કરવાનું છે ને એ એને જ્ઞાન થઈ ગયું. એટલે જ્ઞાનનું મહત્ત્વ કેટલું છે એ પણ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે.
તેથી ભક્તિમાં અને અધ્યાત્મમાં માણસ જેટલો અકર્મણીય છે તેટલો બીજી કોઈ જગ્યાએ નથી. ભક્તિની વાત આવે, અધ્યાત્મની વાત આવે, ત્યાં તૂટિયા વાળી જાય. શું કે ત્યાં આપણાથી થાય, પણ જ્યારે સ્વાર્થનું કામ આવે, વ્યવહારનું કામ આવે, ત્યાં તો ઓલા ગાયકવાડી ખાંબાની જેમ આગળ જઈને ઊભો હોય. એટલે કાલ તો કહેતો હતો કે મને ટાઈમ નથી, ને આજે એ કે ભાઈ પૌત્રના લગ્ન છે, આવું તો જોઈને ભાઈ. એટલે અકર્મણી ત્યાં ક્યાં આવે તો કે અધ્યાત્મમાં. ત્યાં કોઈ માણસને કર્મ કરવાની ઈચ્છા થતી નથી. અધ્યાત્મ હોય, ભક્તિ હોય, એમાં ઘણીવાર માણસને અકર્મણીયતા આવે. વ્યવહાર છે, સમાજ છે, કુટુંબનું કાંઈ નાનું પોષણ ભરણ કરવાનું હોય તો એમાં અકર્મણીયતા હાલે. ના અહીંથી છૂટ્યા એટલે હું તમને હામો મળ્યો કહું ને, હું જાતો તો અડાજણ ભાઈ. એ કર્મ કર્યા વગર રહી શકે? કર્મ કર્યા વગર માણસ રહી શકતો? એમાં બધા પાવરફુલ, બધા હોશિયાર છે, પણ જ્યારે ભક્તિની વાત આવે, અધ્યાત્મની વાત આવે ને, ત્યારે ઘણીવાર માણસ તૂટિયા વાળી જતો હોય છે. તેથી ભક્તિ અને અધ્યાત્મમાં ઘૂસેલી અકર્મણીયતા કાઢી નાખવા માટે ભગવાને 5મા અધ્યાયના 13 થી 26 શ્લોક એટલે કે 14 શ્લોકની અંદર આ વાતો કરી છે. એ આપણે સમજવાની. કેવી? 26મા શ્લોક સુધી માણસની અકર્મણીયતા દૂર થાય અને માણસ કર્મ પ્રવૃત્ત થાય. કોઈ પણ ક્ષેત્રમાં વૃદ્ધ હોય તો એના પ્રમાણેનું કર્મ હોય તે કરે, ગૃહસ્થી હોય તો એના પ્રમાણનું કર્મ એ કરે, બ્રહ્મચાર્ય જો હોય એની અવસ્થા હાલતી હોય તો 1 થી 25 વર્ષમાં જે કર્મ કરવાનું આવે છે એ કર્મ કરે. પછી 75 વર્ષ પછી સંન્યાસાશ્રમના આશ્રમમાં જે કાંઈ કર્મ કરવાનું આવે એ કર્મ કરે. એટલે અકર્મણીયતા કાઢી નાખવા માટે ભગવાને અહીંયા 14 શ્લોક ભગવાને બહુ સરસ રીતે સમજાવે. 26મા શ્લોક સુધી ભગવાન માણસની અંદર રહેલી અકર્મણીયતા દૂર કરી અને કર્મ પ્રવૃત્ત થાય જીવે ત્યાં સુધી. ક્યાં સુધી? જ્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી માણસ કર્મ પ્રવૃત્ત રહેવો જોઈએ. એટલે કર્મ ખરાબ નથી. આપણે કોઈ અહીંથી છૂટ્યા પછી વ્યવહારિક જો કર્મ કરતા હોય તો એ ખરાબ નથી, બહુ સારું છે, બરોબર. પણ માણસ પ્રવૃત્ત રહેવો જોઈએ. નવરો માણસ નખોદ વાળે. આપણી કહેવત છે ને ગુજરાતીમાં શું છે? નવરો માણસ નખોદ વાળે. અંગ્રેજીમાં શું કહે છે? એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. એટલે આ કે આળસુ એ કબ્રસ્તાન જેવું છે. કેવું? આળસુ માણસ એ કબ્રસ્તાન જેવું છે. તેથી માણસે કબ્રસ્તાન ન બનાવતા માણસે કર્મ પ્રવૃત્ત રહેવું જોઈએ. તેથી આ 14 શ્લોકની અંદર ભગવાન આ અકર્મણીયતા કાઢવાની પ્રયત્ન કરે છે. તેથી આ શ્લોકો શાસ્ત્રીય છે. કેવા? ગમે તેવા નથી. આ શ્લોકો શાસ્ત્રીય છે. ભગવાન કહે છે કે નાદતે કોઈને પાપ આપતો નથી અને પુણ્ય પણ આપતો નથી, અને હું સ્વીકારતો પણ નથી. આપતોય નથી ને સ્વીકારતોય નથી. જે કાંઈ કર્મ હોય, કર્તૃત્વ હોય, ફળ હોય ને, એ બધું જે કરે છે જીવ એને બધું મુબારક છે. ભગવાન કે હું સંઘરતો નથી. ભગવાન કહે છે કે તે કરેલું પાપ કે પુણ્ય પણ તને લાગતું નથી, કારણ કે તે બંને હું સ્વીકારતો નથી. કોઈ કહે છે કે હું પાપ કે પુણ્ય કરું તો તેમાં ભગવાન ભાગીદાર ખરો કે નહીં? ઘણીવાર આવા દલીલો થતી હોય છે કે હું પાપ અને પુણ્ય કરું તો ભાગીદાર ભગવાન ખરો કે નહીં? નારદે બહુ સરસ રીતે વાલિયાને સમજાવી દીધું કે એમાં ભાઈ પાપ કે પુણ્યની અંદર ભગવાન પણ ભાગીદાર નથી, કુટુંબીજોનો પણ ભાગીદાર નથી. જે કર્મ કરે એને જ પોતાએ ભોગવવાનું હોય છે. તેથી કોઈ કહે કે હું પાપ કે પુણ્ય કરું તો તેમાં ભગવાન ભાગીદાર ખરો કે નહીં? ભગવાન કહે છે કે હું ભાગીદાર નથી ભાઈ. હું તો ઉપદ્રષ્ટા અનુમંતાન છું. આગલા શ્લોકમાં આવવાનું છે. હું તો ઊભો તું હું કરે છે ને, મેં તને વિલ પાવર એટલે કે એક તને સ્વતંત્ર શક્તિ આપી દીધી છે. ઈચ્છા શક્તિ શું છે? સ્વતંત્ર. આપણા હાથમાં માનો કે ચપ્પુ આવે, સીધી વાત છે, ચપ્પુ આપણા હાથમાં આવ્યું તો એ ચપ્પુ ક્યાં વાપરવું એ માણસના હાથની વાત છે. એ હાથમાં આવ્યા પછી શાક અથવા ફ્રૂટ કોઈ કાપી શકે, એ શાકુ એ કામ કરે. અને કદાચ એ હાથમાં ચપ્પુ આવ્યા પછી એમ થાય કે ફલાણા ભાઈ મારું આવી રીતનું કર્યું તો હાલ એની ગળસી કાપી. ઘણીવાર નથી ડોકા કાપી નાખતા કોઈના. સરી કાંઈ કે ના હું કારખાનામાંથી નીકળીને ભાઈ તો એ મેં નક્કી કર્યું હતું કે શાકભાજી સિવાય હું બીજે ક્યાંય હાલવાની નથી. હું હાલવાની નથી હો. આમ કોઈ દી સરી કરે? સરી
એ કેવી છે? સ્વતંત્ર. એમ ભગવાને ઈચ્છા માણસને સ્વતંત્ર આપી દીધી છે. ભાઈ તારે ભક્તિ કરવી હોય તો છૂટ છે, અને અધોગતિના ખાડામાં તારે જીવન બરબાદ કરવું હોય ને એ તારા હાથની વાત છે. મેં તો વિલ પાવર એટલે કે આવી રીતની ઈચ્છા શક્તિ માણસને સ્વતંત્ર આપી દીધી છે. જેમ શરીરને તમે શાક સમારી શકો, એ શરીરથી તમે કોઈનું ગળું પણ કાપી શકો. શરીર કાંઈ નક્કી કરે? એને કોઈ મન નથી, બુદ્ધિ નથી, કાંઈ એ કાંઈ નક્કી કરતી નથી. પાણી ટાઈમ થઈ ગયું. 5 શ્લોક નંબર 15 ભગવાને અર્જુનને બહુ સ્પષ્ટતા કરી દીધી છે કે શુભ અશુભ હું કોઈનું સ્વીકારતો નથી. શુભય તારું અને અશુભ તારું. તારું કર્તૃત્વ તારું, કર્મ તારું, અને કર્મ ફળ પણ તારું. એ શુભ આવે કે અશુભ આવે એ ફળ પણ તારું છે. એમ બહુ સ્પષ્ટતા આ શ્લોકની અંદર ભગવાને બહુ સરસ સમજાવી દીધું છે. એટલે કર્તૃત્વને આહવાન છે કે માણસે 100 વર્ષ સુધી ભગવાન જીવાડે તો 100 વર્ષ સુધી હસતા રમતા માણસે કામ કરવું જોઈએ. કામ કોઈ દી બંધ કરવાનો નહીં. કામના પ્રકાર બદલતા રહેવાના. બાળપણનું કામ જુદું, યુવાનીનું કામ જુદું, વાનપ્રસ્થીનું કામ જુદું, સંન્યાસીનું કામ જુદું. કામના પ્રકાર બદલો, પણ કર્મ કર્યા વગર માણસે રહેવાનું નથી. આવું સ્પષ્ટ ભગવાને અહીંયા 14 શ્લોક આપણે એનો અભ્યાસ કરવાના 26મા શ્લોક સુધી, બરાબર? તો એમાં બધા ભગવાને આ કર્તૃત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. માણસ જે નિષ્ક્રિય થઈ ગયો છે, ટાંટિયા વાળીને બેસી ગયો છે કે ભગવાનની જ્યારે કૃપા થશે, કૃપા સાધ્ય ભગવાન એવું સમજીને બેસી ગયો છે, એવા લોકો માટે શ્રીમદ ભગવદ્ ગીતા આ વાત એને સમજાવે છે. કૃપા ક્યારે બોલી શકાય? તો કે ટોચની સ્થિતિ માણસની જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે ભગવાન કરે એ ખરું, એમ નરસિંહ મહેતા બોલી શકે, બરાબર? આપણી પત્ની મરી જાય તો 100 વર્ષ સુધી હોગ જાય નહીં, અને નરસિંહ મહેતાની પત્ની મરી ગઈ તો શું કીધું? ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભરશું. એ કોણ બોલી શકે? ટોચની સ્થિતિ ઉપર બોલેલો જે ગયેલો માણસ એ અને આપણે તો 6 વર્ષ સુધી હોય ગયું મોટું. કેમ? 6 વર્ષ પહેલાં મારી પત્ની હારી મરી ગઈ તો મરી ગઈ. હવે શું છે? 13 દિવસ બરોબર છે. કેટલા આપણા પૂર્વજોએ કેટલા દિવસ રાખ્યા હોગના? 12-13 દિવસ રાખ્યા. પછી તું તારું રાબેતા મુજબ જે કાંઈ કામ હોય ને, દાદા તો ત્યાં સુધી કહે છે કે 13 દિવસ પૂરા થાય ને એટલે માણસે પોતાનો મસ્તી, ધંધો, વ્યવહાર જે કાંઈ હોય ને એ ચાલુ કરી દેવા જોઈએ. એવું દાદા બહુ સ્પષ્ટ રીતે કહે છે. વ્યવહાર ભાંગી જાય ને એમાં ન કરે. એટલે અહીંયા ભગવાન બહુ સ્પષ્ટતા કરે છે કે શુભ અશુભ જે કાંઈ હોય ને ભાઈ એ બધું તારું છે. એમાં કાંઈ સમજો કે કોઈને કોઈ માણસે ગંગામાં ડૂબાડ્યો, ગંગા ગયા ને કોઈ દુશ્મન મળી ગયો છે કે આને હાલો ને આઈને પતાવી, એટલે ગંગામાં ડૂબાડી દે. અને ગંગામાં ડૂબાડ્યા પછી અહીં કહે છે ને, સમજો કે કોઈ માણસને ગંગામાં પાણીમાં ડૂબાડ્યો તો ડૂબાડનારને ફાંસીની સજા થાય, પુરાવા બધાય મળી જાય. એટલે જજ એને ફાંસીની, ભાઈ આને એક જીવ લીધો છે તો આનો જીવ પણ જવો જોઈએ. ગંગા મૈયાને કંઈ સજા થાય? નિમિત્ત તો એ બની છે ને, પાણી છે તો કે છે કે ગંગા મૈયાને કંઈ સજા થાય નહીં. હકીકતે ગંગાએ મદદ કરી ભાઈને. હું પાણી વહેતું છે તો, અને કોરી ધાકર પથરાત ખાલી પીડ્યા હોય તો એ ભાઈ મરવાનો હતો. એટલે ગંગાએ ડૂબાડવામાં એક ભાઈને મદદ કરી છે, પણ જેને ડૂબાડ્યો છે એને ફાંસીની સજા મળે છે, પણ ગંગાને ફાંસીની સજા મળતી નથી. ગંગા મૈયાને કંઈ સજા થાય નહીં. હકીકતે ગંગાએ મદદ કરી ત્યારે જ માણસ ડૂબ્યો. ગંગાનું પાણી જો ન હોત તો માણસ ક્યાંથી ડૂબત? એટલે ગંગાને પણ ફાંસી આપવી જોઈએ એમ ઘણા લોકો બોલે. ગંગાને ફાંસી અપાય? ગંગાને ફાંસી અપાય નહીં. તેમ ભગવાન પણ પાપ અને પુણ્યની જવાબદારી લેતો નથી. પાપે તારું, પુણ્ય તારું. એટલે બહુ આ દ્રષ્ટાંત આપીને દાદા આ શ્લોકને સમજાવવા માગે છે. એટલે ગંગાને પણ ફાંસી આપવી જોઈએ એમ નહીં. ભગવાન કહે છે હું નિર્લેપ છું. કેવો? મારે કોઈ હું નિર્લેપ છું. હું પાપનો પણ સ્વીકાર કરતો નથી અને પુણ્યનો પણ સ્વીકાર કરતો નથી. તો પછી આ બધું કેવી રીતે ચાલે છે? અર્જુને પાછો, કારણ કે અર્જુનના મનની વાત ભગવાન બરોબર
એના મનમાં કાંઈ ગૂંચવણ થાય ને એટલે ભગવાન જાણી લે, કારણ કે ભગવાન અંતર્યામી છે. અંતર્યામી ભગવાને જોયું કે અર્જુનના મનમાં પાછો એક આ પ્રશ્ન ઊભો થયો છે, તો પછી આ બધું કેવી રીતે ચાલે છે? ત્યારે ભગવાન અર્જુને કહે છે, અગ્નેના વૃત્તમ જ્ઞાનમ તેના મોહયતી જંતવ. જંતવ એટલે જીવ. આ કીધું ને, આ બીજી કડીમાં કીધું અજ્ઞાને ના વૃત્તમ જ્ઞાનમ તેના મોહયતી જંતવ. તો શું કહે છે? તો કે અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે. અજ્ઞાની માણસો મોહ કેનાથી પામે? આનાથી. એટલે એ ઘણીવાર અટવાઈ જાય છે, એમાં કહેવાનું છે. તેથી તું મૂર્ખ છે તેથી ચાલતું રહ્યું છે. શું કહે છે? તું મૂર્ખો છે તેથી આ બધું ચાલતું રહ્યું છે. તેને જ ઈચ્છા પણ આવી છે તે એટલે કે ભગવાને જે ઈચ્છા શક્તિ સ્વતંત્ર આપી છે તે વાપરતા માણસ ઘણીવાર લપસી જાય છે. એ લપસે નહીં ને એટલા માટે ભગવાને આ શ્લોક સમજાવ્યો છે. અમીબાથી શરૂઆત કરી અને માનવ સુધીના વિચાર ગીતાકારે કર્યો છે. તેથી વચ્ચે ભગવાનને તમો ગુણને મૂક્યો છે. આ તમો ગુણ એટલે નિંદ્રા. વચ્ચે ભગવાને હું તમો ગુણ મૂકી દીધો. સત્વ, રજ અને તમ, આ જે ત્રણ પ્રકૃતિની જે વાતો ભગવાને ગીતામાં કરી છે એ જ વચ્ચે વાત મૂકી દીધી. ભગવાને તમો ગુણ મૂકી દીધો એટલે કે સત્વ, રજ અને તમ એટલે સામ્ય અવસ્થા ન રહેતા વિષમ અવસ્થા થઈ જાય છે. પછી માણસ જુદી જુદી વાસનાઓ ઊભી કરે છે. તેથી જ ભગવાને આ શ્લોકમાં કહ્યું છે, અજ્ઞાનેના વૃત્તમ જ્ઞાનમ તેના મોહયતી જંત. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, તેથી તે માણસ રખડતો ભટકતો ચારે બાજુ આટા મારે છે. એમ કે પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોક સમજાવતા એક સુંદર મજાની એક વાર્તા કે આ વાર્તા જો આપણે બરોબર સાંભળી લઈએ તો અજ્ઞાન દૂર થઈ જાય અને જ્ઞાન માણસને આવી જાય. અને એકવાર જો જ્ઞાન માણસને જો આવી જાય ને તો ભગવાન કહે છે કે એ માણસ મુક્ત થઈ જાય છે, એવું કહે છે. તેથી આ વાર્તાની અંદર એક વાર્તા છે, એ સાંભળવા જેવી છે. એક રાજા હતો. કેવો? વાર્તા તો રાજાની જ હોય ને, કાં જમાઈ રાજની હોય ને, કાં રાજાની. એ કંઈક રાજા હતો, બહુ ધનવાન હતો ને બહુ મોટું સારું રાજ્ય, બરાબર. 15-20 વીઘાની અંદર એનો મહેલ ને જુદા જુદા આવીના સ્વિમિંગ પુલ ને મોટા મોટા બગીચા ખૂબ પુષ્કળ આવી રીતનું હતું. અને એની એક કુંવારી કન્યા હતી. એટલે વિચાર કરે છે કે બધા લોકો આવી રીતના ઘણી રીતે પોતાની દીકરીને પરણાવવા માટે ઘણું આવી રીતનું કરતા હોય છે, બરાબર ને. તો મારે પણ મારી દીકરીને પરણાવવા માટે, મારી કુંવરીને પરણાવવા માટે મારે કાંઈક નવી યુક્તિ કરવી જોઈએ. તેથી એણે નક્કી કર્યું કે આ નગરની અંદર કોઈ સારામાં સારો યુવાન બહુ હોય ને તેજસ્વી એવા છોકરા સાથે મારી કુંવારી કન્યાને પરણાવવી છે. પણ કેવી રીતે પરણાવી? તો એણે પ્રધાનને બોલાવીને કીધું કે તમે જાહેરમાં એક ઢંઢેરો પીટાવો અને લોકોને કહો કે આ નગરના જે યુવાનો છે ને એ બધા યુવાનો 2 દિવસ પછી 2 કલાકની અંદર 4 થી 6નો ટાઈમ મેં એક દરવાજો રાખ્યો છે. એ દરવાજાની અંદર જેટલા યુવાનો આવીને ઊભા રહેશે અને ફીટ 2 કલાકની અંદર આ કામ કરવાનું. 2 કલાકમાં 1 મિનિટ ઓછી નહીં ને 1 મિનિટ વધારે નહીં. કે 2 કલાકની અંદર જે યુવાન મારી મૂકેલી જે શરત છે એ પૂર્ણ જો કરશે ને તો મારી દીકરીના લગ્ન હું એની સાથે કરીશ. આવો ઢંઢેરો પીટાયો. નગરની અંદર ઘર ઘરે વાતો થવા માંડી. યુવાનો બધા કહે છે કે કાંઈ વાંધો નહીં, રાજાએ આહવાન આપ્યું છે અને આમાં ઉંમર લખી છે 22 થી 25 વર્ષના યુવાનો આમાં ભાગ લઈ શકે, બરાબર ને. એટલે આવા 25 વર્ષની ઉંમરના યુવાનો થનગનતા કે કાંઈ વાંધો નહીં, 2 દિવસ પૂરા થાય. એટલે રાજાએ જે કાંઈ શરત મૂકી છે ને, હવે 2 કલાકમાં રાજા પાસે પહોંચવું એમાં શું મોટી વાત છે? એ કે 2 કલાકમાં તો પહોંચી શકે ને, ગમે એટલું દૂર હોય તોય નગરમાંથી. તો એ ઢંઢેરાની અંદર આવી રીતનું કહેવામાં આવ્યું કે રાજા અને રાજાની કન્યા એ મહેલની અંદર બંને બેઠા છે. 2 કલાકમાં જે યુવાન દોડતો પહેલો આવશે ને એને હું મારી દીકરી પરણાવી. આવી શરત થઈ. 2 દિવસ પૂરા થયા અને બધા લગભગ 101 યુવાનો તૈયાર થયા કે અમને રાજકુમારી સાથે પરણવા મળે. આમ કરીને 100-125 યુવાનો અહીંયા હશે એ બધા તૈયાર થયા અને
રાજાએ કીધું કે આ મેઇન જે ગેટ છે ને એ ગેટમાંથી પ્રવેશ કરવાનો, બીજા કોઈ ગેટમાંથી અહીંયા આવવાનો, રાજમહેલમાં આવવાનો નથી. ગેટની અંદર પ્રવેશ કરવાનું. 2 કલાકનો ટાઈમ, 4 થી 6, બરાબર ને. એટલે બધા જ યુવાનો તો 3 વાગે ત્યાં બધા ભેગા, દરવાજો ખુલે ની રાહ જોઈને બેઠા થાય. એટલે જેવો 4 વાગે દરવાજો ખુલ્લો અને 100-125 યુવાનો, થનગનતા યુવાનો, બધાને એમ થાય છે કે કોઈ પણ હિસાબે પહેલાં રાજા પાસે પહોંચી અને કન્યાને હું પરણી જાઉં, અને એકવાર કન્યાને પરણી જાઉં ને પછી તો બધું આપણું જ. એટલે આમ વિચાર કરીને 100-100 યુવાનીએ 4 વાગે જેવો દરવાજો ખોલ્યો તો બધાએ અંદર એન્ટ્રી મારી. રાજાએ સુંદર 5 પ્રકારની વ્યવસ્થાઓ અંદર કરી રાખી હતી. કેટલી અલગ અલગ ટાઈપની બધી વ્યવસ્થાઓ કરી હતી. પહેલું જ વહેલું એને ગાર્ડન મોટો ઊભો, જબરજસ્ત ગાર્ડન, એટલા બધા ફૂલ, એટલા બધા, એમ લાગે કે હવે અહીંથી આપણે જવું જ નથી. એવો સુંદર મજાનો 2-3 વીઘાની અંદર આ રાજાએ એટલો ગાર્ડન, એટલો બગીચો સુંદર મસ્ત બનાવ્યો હતો કે માણસને ત્યાંથી હાલવાનું મન થાય. સુંદર સુંદર નાના બગીચાની અંદર ઝરણાની અંદર ગુલાબથી અનેક પ્રકારના આવી રીતના ફૂલોની સુંદર મજાની વ્યવસ્થા કરી હતી. પુષ્પમ દષ્ટા ફલમ દષ્ટા દષ્ટાન સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રૂપાણી દષ્ટમ એવમ કશ્યનો ચલતે મન. આપણું શાસ્ત્ર શું કહે છે? પુષ્પમ દષ્ટા ફલમ દષ્ટા દષ્ટાન સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રૂપાણી દષ્ટમ એવમ કશ્યનો ચલતે મન. આ 3 વસ્તુ જોઈને ક્યાં યુવાનનું મન ચલિત થતું? કશ્યનો ચલતે મન. આ વસ્તુ જોઈને કયા યુવાનનું મન ચલિત થતું? હું પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા. કારણ કે રાજાએ એટલી બધી ફૂલોની, ફળના, ઝાડના એટલા બધા બગીચા અદ્ભુત બનાવ્યો હતો ને, એટલે જ્યાંથી કોઈ હલી શકે એમ થાય કે આ વૃક્ષ પાસે અથવા ઝાડ પાસે કે ફૂલ પાસે બેઠા જ રહી એવું બધાને થવા લાગ્યું. વાર્તા તો દાદા બહુ લાંબી કરે છે. 2 પ્રવચન આખા દાદાના વાર્તામાં ગયા. કહેવાનો અર્થ આપણે ટૂંકમાં કે આવી રીતના જ્યારે દરવાજો ખુલ્યો અને અંદર બધા યુવાનોએ પ્રવેશ કર્યો તો પહેલું આવ્યો ગાર્ડનની અંદર ઘણા યુવાનોને એમ થયું કે આવો ગાર્ડન છોડીને હવે ક્યાં જવું, એમ 25-30% ત્યાં રોકાઈ જાય કે હવે આપણે આગળ નથી જવું. એટલે ધીમે ધીમે જેટલા એમાંથી બચ્યા થોડો ઘણો ગાર્ડનને જોઈ અને થોડાક હિંમતવાન યુવાનો હતા ને એ થોડાક આગળ વધ્યા. એટલે રાજાએ એક બીજી સુંદર મજાની વ્યવસ્થા કરી રાખી હતી. અને એ જાદુગરની, કેવી સરસ મજાના એવો જાદુગર, એક રૂમાલ કાઢે ને એમ એક નાખે ને 4 રૂમાલ નીકળે, એક હાથ નાખે ને પક્ષીઓ ઉડે. આવા જાદુગરનો શો વચ્ચે રાજાએ ગોઠવી દીધો. જબરજસ્ત શો એવો ગોઠવો ને લોકોને એમ છે કે હવે આ જાદુગરને છોડીને ક્યાં જવું. થોડાક યુવાનો ત્યાં રોકાઈ ગયા, થોડાક ક્યાં રોકાણા, થોડાક બગીચામાં રોકાણા ને થોડાક ક્યાં રોકાણા, જાદુગરની અંદર રોકાઈ ગયા. પછી આગળ આવેલા એટલે વિચાર કરે છે કે અહીં તો સરસ મજાનું સંગીત વાદ્ય, એટલી બધી જમાવટ અહીંયા સંગીતમાં કરી હતી ને, ભલભલા યુવાનો એની અંદર અટવાઈ જાય, બરાબર ને. કે એટલી બધી સુંદરીઓને બોલાવી, નાચ ગણાન, એટલી સ્ટેજ ઉપર એટલું બધું કરે ને. આ ત્રીજો પડાવ ક્યાં આવ્યો? સુંદરી પાસે નાચ ગાન કરતી હતી. અને યુવાનોને તો લગભગ વધારે એમાં રસ વધારે હોય, બરાબર ને. એટલે એ રસ એમાં રહ્યો. એટલે થોડાક યુવાનો હવે આટલું બધું આ કેટલી નાચે છે, ગાન ગાય છે, સુંદર મજાના આવી રીતના એના અંગો, આમ કરતા થોડાક યુવાનો ક્યાં રોકાણ, થોડાની અંદર થોડા ક્યાં રોકાણા? જાદુગરમાં, બરોબર. અને ત્રીજા ક્યાં રોકાણા? વાદ્ય સંગીતમાં. પછી આગળ જાય છે તો રાજાને ખબર હતી કે મારી પાસે કેટલા યુવાનો સમયની મર્યાદામાં 2 કલાકમાં આવે. અને ત્રીજું તો એટલું બધું ડિનર, ખાવા પીવાની એટલી બધી આઈટમ ને. અમારા માવજી બાપા કહે ને કે આ બીજી દોરી છે તમારી પાસે, તો કે કેમ? તો કે આમાં ખાવાનું કાંઈ નથી કે, કેમ કે આ બધી 50-60 વસ્તુ છે અને 1500ની ડીશ છે ને તમે એમ કહો કાંઈ ખાવાનું નથી. એ કે તારી પાસે દોરી હોય તો જેની મારે ખાવી છે. હું તો કે ગળા ફાંસો ખાવા, આમાં ખાવાનું તો કાંઈ. એ 1500 રૂપિયાની ડીશની અંદર ઘણા બધા યુવાનો અટવાય. ખાવા પીવાનું એટલું જબરજસ્ત રાજાએ ગોઠવ્યું હતું ને, એટલું બધું જબરજસ્ત છે. એટલું બધું ડિનર, વાજિંત્રો વાગતા હોય, બધા ટેબલ ખુરશી ઉપર જમતા હોય. આ બધા યુવાનો એમ છે કે હાલો ને આપણે જમવા બેસી જઈએ, બરોબર ને. આવું સારું ભોજન 1500 રૂપિયાની થાળી મૂકી અને આગળ ક્યાં જવું. એટલે થોડાક યુવાનો રહ્યા હતા એ બધા ત્યાં રોકાણા. તો આગળ રાજાએ
ઉનાળાના દિવસો હતા અને સુંદર મજાની એસી હોટલ આખી રેસ્ટ માટે આરામ માટે કોઈ થાક્યું પાક્યું વધારે ખવાઈ ગયું હોય ને તો એના માટે છેલ્લે હોટલ ગોઠવી હતી સમજા. તો ઓલા બધા કે હાલું ખવાઈ ગયું વધારે ખાવું તું થોડું અને હાલું સારું ભાડ્યું ને એટલે ખવાઈ ગયું વધારે હાલું ઢોલા આવે છે શું કરવાનું. એટલે બાકીના બધા 100 જણા નીકળ્યા એમાં 99 જણા બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ રોકાતા. એક બહાદુર માણસ હતો ને એ દોડતો 2 કલાકે એક્ઝેક્ટ રાજા સાથે કુંવરી જ્યાં બેઠી હતી ને ત્યાં એ પહોંચી. કોણ પહોંચ્યું? એક. એટલે રાજાએ પરબારું પૂછ્યું કે આ બધી વ્યવસ્થાઓ મેં તે કરી હતી એમાં તું કેમ ન રોકાણો? એ કે મેં બધું જોયું, બધું સાંભળ્યું, બધું વિચાર્યું, પણ મને તો એમ હતું કે મેં નિશ્ચિત કરેલો એક નક્કી મારું જે ધ્યેય હતું ને તમારા સુધી પહોંચવાનું, મારો એક જ ટાર્ગેટ હતો કે મારે રાજાની કુંવરી સાથે પરણવું છે અને એ નિશ્ચિત કરેલા સમયમાં જો હું પહોંચું ને તો જ રાજા એની કન્યા મારી સાથે પરણાવે. એટલે મેં મારું ધ્યેય મેં નક્કી કરી નાખ્યું હતું કે મારે અહીંયા પહોંચવાનું છે. વસ્તુ ઘણી ખાવાની આવશે, મનોરંજનની આવશે, બધું જ આવશે, એ મારે જોતા પણ મારે નક્કી કરેલા ધ્યેય સુધી મારે પહોંચવાનું છે. એટલે રાજાને યુવાન કહે છે કે મારું ધ્યેય તમારા સુધી પહોંચવાનું હતું. રસ્તામાં સુંદર મજાની બધી વ્યવસ્થાઓ હતી પણ એ વ્યવસ્થા ઉપર ધ્યાન ન રાખતા મેં મારા ટાર્ગેટને બરોબર ધ્યાનમાં લીધો છે. તેથી અહીંયા આ કુંવરીને રાજા સાથે પરણાવી દીધી. એના સૈનિકો આવ્યા. 2 કલાકનો ટાર્ગેટ હતો. મનોરંજનને જે કાંઈ જાદુના ખેલ, ખાવા પીવા, બગીચામાં 2 કલાક માટે આ આવેલા બધા યુવાનોને એન્ટ્રી. પછી તો એના માણસો, એના સિપાહી આવ્યા દંડા લઈ. પહેલાં કોઈ હોટલમાં સૂતા હતા એને ધમકાવ્યા, બરોબર માર્યા. કોઈ બરોબર જાદુગરના ખેલમાં તલ્લીન થઈ ગયા હતા એને, કોઈ ગાનેવાલીમાં, એ બધાને દંડા મારીને હા તમારા બાપનું છે કે 2 કલાક માટે એમ કરીને બધાને કાઢ્યા. હવે બધા અટવાણા ક્યાં? જુદી જુદી રીતે જુદી જુદી જગ્યાએ, કોઈ મનોરંજનમાં, કોઈ ખાવામાં, કોઈ આવી રીતના બગીચાના શોખીનની અંદર અટવાઈ ગયા. પણ માણસનું ધ્યેય નિશ્ચિત હોવું જોઈએ કે ગમે એવી રસ્તાની અંદર ગમે એટલી વસ્તુઓ આવશે, ગમે એટલા પ્રલોભનો આવશે, પણ મારે તો કુંવરી સાથે પરણવાનું છે. એટલે એ ધ્યેય જો માણસનું હોય તો માણસ નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચી શકે છે. વાર્તા બહુ સરસ છે. વાર્તા આપને કંઈક કહી જાય છે. આપણું પણ માણસનું ધ્યેય પણ નિશ્ચિત હોવું જોઈએ. આપણે ઘણીવાર ઘઉં રોકી લઈએ. આપણે નક્કી કર્યું હોય કે શ્રીમદ ભગવદ્ ગીતાનો એકેય અધ્યાય આપણે છોડવો નથી, પણ આપણે શું છે ઘઉં વચ્ચે આવી જાય એટલે કેમ ભાઈ? તો કે ભાઈ ઘઉં આવ્યા હતા ને આપણે કઈ બપોરે, એ કે બપોરે તડકો થઈ જાય ને પછી. એટલે ઘણીવાર આપણું આવું થાય. આપણે ઘણીવાર અહીંયા આવતા હોઈએ અને લજામણી કોઈ કે હાલો નહીં, કેમ? તો કે ગાંઠિયા ખાઈ લે 100 ગ્રામ ગરમ સરસ મજાનું છે ને. તો આપણે અહીંયા આવવાને બદલે ક્યાં રોકાઈ જઈએ? અલગ અલગ જગ્યાએ માણસ રોકાય કે નહીં, પણ કોઈ નક્કી કરેલા ટાર્ગેટ સુધી પહોંચી શકતું નથી. તેથી અહીંયા દાદા બહુ સરસ આ વાર્તાને લંબાઈ બહુ સારી રીતે વાર્તા કરે છે કે માણસે પોતાનું ધ્યેય નિશ્ચિત કરી લેવું જોઈએ એમ. તેથી આ વાર્તાની અંદર અને પછી કહેવાનો અર્થ કે ઓલા બધાને દંડા મારીને તો બારા કાઢ્યા. કોણ અંદર રહી ગયું? પહેલો નંબર. જે 2 કલાકની અવધિ જે આપી હતી એ 2 કલાકમાં જ 1 મિનિટની વાર નહીં ને 1 મિનિટ માથે નહીં, નક્કી કરેલા નિશ્ચિત સમયે 2 કલાક માટે જે પહોંચી ગયો છે એને રાજાએ પોતાની કુંવરી પરણી. અને કુંવરી પરણી એટલે શું થાય? આ હોટલ એની અંદર બગીચો એનું છે ને. એમ આપણે એકવાર ગીતા સાથે જો પરણી જાય ને તો બધું આપણું થઈ જાય. પછી એમાં કાંઈ આવા ભોગ કાંઈ આડા આવે નહીં. તેથી યુવાન કહે કે 2 કલાકની અંદર મારે નિશ્ચિત જગ્યાએ પહોંચવું છે. એટલે કે બધામાં અટવાઈ જઈશ તો રાજાએ જે અવધિનો જે ટાઈમ આપ્યો છે ને એ ટાઈમમાં હું પહોંચી શકી નહીં. એક વખત સમયસર રાજા પાસે પહોંચી જઈશ તો રાજાની કુંવરી તો મને મળશે, પણ વચ્ચે આવતી બધી આ જે છે ને, વચ્ચે જે આ યુવાનો જે અટવાઈ એ મારી થઈ જાય. કોની? બોલ્યા તો અટવાણા, કોઈ ગાનેવાલીમાં અટવાણા, કોઈ જાદુગરની અંદર અટવાણા, કોઈ ખાવામાં, કોઈ ઊંઘની અંદર અને કોઈ બગીચામાં. આ 5 જગ્યાએ અલગ અલગ રીતે બધા અટવાઈ ગયા. યુવાન વિચાર કરે છે કે મારે જોવાનું ખરું, પણ મેં જે સમય નક્કી કર્યો છે ને એ સમયે મારે પહોંચવું. ભલે થોડીક વાર કદાચ
ફૂલ સારું હોય, પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા દષ્ટાન સ્ત્રીણાંચ યૌવન ત્રીણી રૂપાણી દષ્ટમેવમ કસ્યનો ચલતે મન. આ કદાચ બધું જો આડું આવતું હશે, ફૂલ આડું આવતું હશે, સુંદરી આડી આવતી છે, બગીચાઓ સારા આવતા છે, કાંઈ વાંધો નહીં. ભગવાનને નિર્માણ કરેલું છે તો એ ભગવાનને નિર્માણ કરેલું સુંદર હોય જ, પણ મારે અહીંયા સુંદરતામાં અટવાઈ જવું નથી, નક્કી કરેલ. તેથી રાજાને આ યુવાન કહે છે, રાજા આ યુવાન ખુશ થયો. તેને કહ્યું, તું ખરો વીર છે, ખરો બુદ્ધિમાન છે, અને તું ખરો જ્ઞાની છો. કેવો? ઓલા બધા કેવા હતા? અજ્ઞાની હતા એટલે ફસાઈ ગયા ને. નકર એક જ્ઞાન એના મગજમાં બધામાં જો આવી જાય કે એક વાર કુંવરી સાથે પરણી જઈશ ને તો બગીચો મારો ને, જાદુગરે મારો ને, હોટલે મારીને આરામ કરવાનું મારું ને, ખાવા એ થાય કે ને, એ જ્ઞાન હોય તો. પણ આ બધા યુવાનો અજ્ઞાનની અંદર ફસાઈ ગયા, તેથી એની આવી સ્થિતિ થઈ છે. તેથી ભગવાન કહે છે, અજ્ઞાને ના વૃત્તમ જ્ઞાનમ. શું કહે છે? આ શ્લોકમાં અજ્ઞાને ના વૃત્તમ જ્ઞાનમ તેના મોહયતી જંતવ. ઘણા બધા જંતવ એટલે મનુષ્ય એટલે યુવાનો, ઘણા બધા યુવાનો આ અલગ અલગ રીતે બધા અટવાઈ ગયા. પણ એક જે ખરો યુવાન હતો ને, જે જ્ઞાની હતો ને, જે બુદ્ધિમાન હતો, જે વીર હતો, જે તેજસ્વી હતો, એને ખબર હતી કે એકવાર કન્યા કુંવરી મને જો મળી જાય ને તો આ બધું તો આપણું જ છે. અત્યારે આમાં કદાચ ફસાઈ જાય તો એમાં કઈ દંડા મારીને કાઢે એ કાંઈ નક્કી નહીં. એના કરતાં આને હારે પરણી દઉં ને, એ જો ટાર્ગેટ પૂરો કરી દઉં ને તો આ બધું પછી મારું જ છે એમ કે. તેથી ખરો અકલમંદ તે કહેવાય કે જેણે પ્રભુ પાસે પહોંચવાનું નિશ્ચિત કર્યું હોય. તે રસ્તાની અંદર ગમે તેટલી વસ્તુ આવતી હોય તો બાજુમાં રાખવાની, જોવાનું, બે 5 મિનિટ નિહાળો, કાંઈ વાંધો નહીં. પણ ભગવાને નક્કી કરેલી જે જગ્યા અથવા નક્કી કરેલું સ્થાન છે ત્યાં મારે પહોંચવાનું છે, એને ખરો જ્ઞાની કહેવાય. એમ ભગવાન આ શ્લોકમાં કહે. શું કહે છે? અહીં કહે છે કે અજ્ઞાના વૃત્તમ જ્ઞાનમ તેન મુહ્યતી જંતવ. ભગવાને બહુ સ્પષ્ટ રાખી. જ્ઞાની કોણ? તો કે બધી વસ્તુને સાઈડમાં રાખી અને નિશ્ચિત કરેલા ધ્યેયને પૂરો કરવો, એને કહેવાય જ્ઞાની માણસ કહેવાય છે. એટલે અહીં રાજા એનો વાહો થાબડે છે કે તું એક અકલમંદ છો, તું એક જ્ઞાની છો, તું વીર છો, એટલે મારી કન્યા આજથી હું તને આપું છું. કન્યા એકવાર મળી ગઈ એટલે આખો રાજમહેલ ને આખું રાજ કોનું થઈ ગયું ભાઈ? કુંવરનું થઈ ગયું ને. એમ છે બધું. તેથી જગતમાં આવીને સુંદર અને સારું જોવું જોઈએ, સૌંદર્યની દ્રષ્ટિ હોવી જોઈએ, અને માનુષાનંદ માણસે આનંદ તો મેળવો જોઈએ, પણ એની અંદર રત થઈ અને નક્કી કરેલો ટાર્ગેટ છૂટી ન જાય એનું પણ માણસે ધ્યાન રાખવું જોઈએ. આપણે માણસ થયા છીએ, આપણે ઉન્નત માણસ થવાનું છે. આપણને સારી બુદ્ધિ મળી છે તો એ સારી બુદ્ધિને પ્રભુની અંદર મારે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર? ભગવત કૃપાથી બધું મને મળ્યું છે. ગીતા વાંચવા અને સાંભળવા લાગ્યા એટલે આપણે ઉન્નત થતા રહ્યા છીએ. બરાબર? આપણે ધીમે ધીમે આપણે ઉન્નત થઈ છીએ. શા માટે? તો કે ધીમે ધીમે ગીતાનો અભ્યાસ આપણે કરીએ છીએ. તેથી ધીમે ધીમે થોડી વાતો કરતાં એકાદ બે જન્મમાં આ વાત આવી. તેથી સેવા સુકૃતમ વિભુ, એમ આ શ્લોકની વિભુ એટલે ભગવાન પાપ પુણ્યના ભોગતા ખરા કે નહીં? ઘણીવાર અર્જુનને પણ પ્રશ્ન થયો કે ભગવાન તમે પાપ અને પુણ્યના ભોગતા ખરા કે નહીં? આશા અને ભીતિ, પુણ્ય અને પાપ એ બંને વાતો અંદરના પ્રભુની નથી. તેથી તેને કૃતિનું પણ પાપ લાગે નહીં અને પુણ્યનું પણ પાપ લાગે એને કોઈ અસર કરે નહીં. આ શરીરથી થઈ ગયેલી પુણ્યશાળી કૃતિ અને પાપની કૃતિને માટે પ્રભુ જવાબદાર નથી. પુણ્ય તારું ને પાપય ભગવાન એનો કોઈ જવાબદાર નથી. એમ આ શ્લોકમાં ભગવાન સ્પષ્ટ કહે છે. તે ના પાડે છે એમ નહીં, પણ તેમની પાસે પાપ કે પુણ્ય ફરકતું જ નથી. ભગવાનની પાસે પાપ અને પુણ્ય ફરકતું જ નથી. બીજા લોકો પાસે તે આવે છે એનું કારણ અજ્ઞાને એની પાસે આવે એનું કારણ અજ્ઞેના વૃત્તમ જ્ઞાન. એ જ્ઞાન એની પાસે આવે છે પણ એ જ્ઞાન અજ્ઞાનથી ઊભું થયેલું હોય છે. તેથી અહીં કહે છે કે અજ્ઞાનને વડે જ્ઞાન ઢંકાયેલું છે, એનાથી જ બધા
બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. આ બધા યુવાનો 99 યુવાનો મોહ પામ્યાનું કારણ શું છે કે અમારે આમાં મજા છે, અમારે કાંઈ બીજી કાંઈ એને અજ્ઞાન હતું તો ને એ જ્ઞાન હોત કે એકવાર રાજકુમારીનો હાથ અમે પકડી લઈએ તો પછી આ બધું અમારું છે. એ જ્ઞાન થયું નહીં. અજ્ઞાનના મોહની અંદર કોઈ બગીચામાં રોકાણો, કોઈ ગાનેવાલીમાં રોકાણો, કોઈ વાદ્યમાં રોકાણો, કોઈ ખાવામાં રોકાણો, કોઈ આરામ કરવામાં, બધાય રોકાઈ ગયા કે નહીં. પણ એને જો જ્ઞાન થયું હોત કે રાજાએ જે ઢંઢેરો પીટાયો છે અને એની કુંવારી કન્યા અમને જો આપવાની હોય તો એકવાર એનો હાથ અમને જો મળી જાય ને તો આ બધુંય અમારું થઈ જાય. એ જ્ઞાન એને થયું નહીં, અજ્ઞાન થયું એટલે બધાએ 99 અટવાણા. એકને જ્ઞાન થયું એટલે એ રાજા પાસે પહોંચી ગયો અને રાજાની કુંવરીને પરણી ગયો. આપણે પણ ભગવાન સાથે પરણવાનું છે. કેવું? ભગવાન સાથે પરણવાનું હોય તો રસ્તાની અંદર ઘણી બધી લાલસો, ઘણું બધું આવી રીતનું પ્રલોભનો રસ્તાની અંદર ઘણા બધા આડા આવે. આવતી વખતે જ મામી આવી ગઈ. હાલો, મામી કીધું 6 મહિનાથી આવી નથી ને આવું કહેતી હતી. આપણે લાકડી ઉતારીને મામી આવી તો શું કરવાનું? મામી આવી એટલે આપણે અટકાઈ જાય કે નહીં? એટલે ભગવાન આપણી પરીક્ષા કરવા માટે મામીને મોકલે, કાકાને મોકલે, વેવાઈને મોકલે, વેવાઈને મોકલે તો એ આપણી કસોટી થાય છે. એને પણ કહેવું છે કે હાલો મામી તમે પણ વડલા હેઠે હાલો. અહીંયા સરસ મજાની ગીતા ઉપરની વાતો સાંભળવા મળશે. જે કારણસર માણસ મોહિત થાય છે તે તોડી નાખે તો આતા ઉરલો ઉપકાર પૂરતા. જેમ તુકારામે કીધું છે કે હું ઉપકાર કરવા માટે જ ભગવાન તારું કામ કરું છું, બરાબર? તારા ઉપર ઉપકાર કરું છું. કેવો? ભગવાનને પણ દાટી મારે એવા ભક્તો આ જગતની અંદર થઈ ગયા. જેમ પુંડલિકે દાટી મારીને કે ભાઈ ઘડીક ઊભો રે ભાઈ, મને ટાઈમ નથી, એમ આ તુકારામ પણ દાટી મારે છે કે હું જે કાંઈ કામ કરું છું ને ભાઈ એ મારા માટે કરતો. તારું નામ તારું કામ સમાજમાં જાય ને એટલે તને લઈને હું ફરું છું, મારે કાંઈ જોતું નથી. આ ભગવાનને પણ દાટી મારે એવા ભક્તો આ પૃથ્વી ઉપર પડ્યા છે. તેથી અહીંયા મૃતિકે હનમે પાપમ એમ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. આ ભારતની ભૂમિ મારા માટે પવિત્ર છે. મૃતિકે હનમે પાપમ. શા માટે? કે આ માટી અમારા બધા પાપો ખલાસ કરી નાખે એવી પવિત્ર ભૂમિ છે. તેથી અહીંયા કહે છે કે જે કારણસર માણસ મોહિત થાય છે તે તોડી નાખે તો આતા ઉરલા ઉપકારો થાય. ભગવાન આ શરીરથી જે કંઈ કરવાનું હોય તે કરી લે. આમ માણસની આશા છૂટી જાય ત્યારે તેને કંઈ જોઈતું નથી. હવે આગળના 16મા શ્લોકની અંદર ભગવાન આગળ આ વાત આપને કહેવાના છે. તેનો વિચાર આપણે આવતીકાલે આવશું ત્યારે 16મા શ્લોકની અંદર પણ ભગવાન આ પાપ પુણ્યની જવાબદારી મારી નથી અથવા હું પાડતો નથી. એ તું કાંઈ કર્તૃત્વ છે, કર્મ છે અથવા કર્મનું જે ફળ છે ને એ બધું તારું. પાપ કરતો હોય તારું, પુણ્ય કરતો હોય તારું, બરાબર? જે કાંઈ કરે તારું. એને આગળની વાત ભગવાન 16મા શ્લોકમાં કહે છે. એનો વિચાર આપણે